હે એવરીવન, મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આજે મારા હનુમાન ચતુર્થીને મનાવવાથી. ત્યાર પછી અત્યારે મેં બી આવી ગઈ છું ટેરેસ પર. સૌથી પહેલાં સૂર્યનારાયણને જળ ચડાવીશ એન્ડ મારી મોર્નિંગની શરૂઆત કરીશ. આ તરફ વાતાવરણ તમે જોઈ શકો છો, બહુ જ સુપર્બ છે કેમ કે સવારમાં વાદળાઓ છવાઈ ગયા છે એન્ડ ધીમે ધીમે સૂર્યનારાયણ બી ઉપર આવી ગયા છે. સો બહુ જ સુપર સવાર થઈ છે એન્ડ અત્યારે સૌથી પહેલાં મારી દવાઓ લઈશ એન્ડ ત્યાર પછી મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરી દઈશ મારા ગરમ પાણી જોડે. એન્ડ આજકાલ મેં ગરમ પાણીમાં લીંબુ એડ કરીને પીઉં છું જેથી કરીને ગરમીના દિવસોમાં થોડી એનર્જી રહે. આ તરફ નાસ્તો બી થઈ ગયો છે રેડી. નાસ્તો કરી અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં મેં મારું સ્ટડી ટેબલ ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું રૂટીન રીડિંગ સ્ટાર્ટ કરીશ. સૌથી પહેલાં ક્લિનિંગ કરીશ જેથી કરીને આજુબાજુનું વાતાવરણ ક્લીન રહે. ત્યાર પછી મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. દિલમાં ખુશી આંખોમાં જુનૂન, દિલમાં ખુશી આંખોમાં જુનૂન, પોલીસની આ વર્દી મેળવવાનું કંઈક અલગ જ જુનૂન. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરીએ ત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ અત્યારે મેં મારું ફર્સ્ટ તો મેં મારું ટાઈમ ટેબલ રેડી કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. એન્ડ આજે મારી મોર્નિંગ કંઈક બહુ જ સુપર્બ થઈ છે કેમ કે હનુમાનજી ચતુર્થીને સવારમાં મનાવી લીધા. જ્યારે મેં મારા ભગવાનને મનાવું છું ત્યારે મારા સવારની મતલબ મોર્નિંગની શરૂઆત બહુ જ સરસ રીતે થતી હોય છે. આજે બી એ જ રીતે થઈ છે. આજે મારી સવાર કહી શકાય કે સોનેરી ઉગી છે એન્ડ ચલો આજે થોડું ફ્રેશ એનર્જી બી ફીલ કરી રહી છું એન્ડ માઇન્ડ બી થોડું સવારમાં મસ્ત રીતે ફ્રેશ છે. સો મેં બી અત્યારે ડાયરેક્ટલી ટાઈમ વેસ્ટ બહુ નહીં કરું. ઓલરેડી થઈ ગયું છે હનુમાનજી ચતુર્થીને મનાવ્યા, રૂમ ક્લિનિંગ કર્યું, સ્ટડી ટેબલ ક્લીન કર્યું વગેરે. સો કોઈ નહીં, ચલો ફટાફટથી મેં અત્યારે મારું ટાઈમ ટેબલ શેડ્યુલ આજનું રેડી કરીશ કે આજના દિવસમાં મેં કેટલું કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. સો આઈ હોપ કે આજનો દિવસ તમારો બી બેસ્ટ રહ્યો હશે એન્ડ મારી મોર્નિંગ તો સુપર્બ થઈ છે આજે. સો ચલો ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરું અને ત્યાર પછી મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. આજે ડેટ આઈ થિંક 10. એન્ડ હા, ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમારું જે ટાઈમ ટેબલ શેડ્યુલ છે એ અમારી જોડે શેર કરો. બટ ટાઈમ ટેબલમાં કંઈ જ નથી હોતું. ડેઇલી તમે જે રીડ કરો છો એ જ મોર્નિંગમાં તમારે શેડ્યુલ બનાવવાનું છે કે આજના દિવસમાં મેં કેટલું કમ્પ્લીટ કરીશ એન્ડ મોર્નિંગ મેં કયા સબ્જેક્ટથી સ્ટાર્ટ કરું છું એ જ તમારે ટાઈમ ટેબલની અંદર એડ કરવાનું છે. સવારે તમે શેડ્યુલ બનાવો છો ત્યારે સૌથી પહેલાં 2 કલાક તમે કયો સબ્જેક્ટ રીડ કરવાના છો એ એડ કરવાનું છે. ત્યાર પછી કન્ટિન્યુ તમે 50 મિનિટ રીડ કરો અને 10 મિનિટનો બ્રેક લો. તમે આ રીતે બી રીડ કરી શકો છો યા ફિર કન્ટિન્યુ 2 કલાક રીડ કરો, 20 મિનિટનો બ્રેક લો. આ રીતે બી રીડ કરી શકો છો. એ રીતે 2 કલાકના સેશન કરો. એન્ડ અત્યારે આવી ગયું છે મારું ફ્લિપકાર્ટમાંથી પાર્સલ. સો ચલો જોઈએ પાર્સલની અંદર શું આવ્યું છે. ઓલરેડી મેં મગાવ્યું હતું, મને તો ખ્યાલ જ છે બટ તો બી કોઈ બી પાર્સલ નવું આવવાનું હોય તો થોડી આતુરતા તો હોય જ કે જલ્દી આવી જાય એન્ડ જોઈ લે કે એમાં શું છે. સો ફાઇનલી ચલો જોઈએ. સો વાવ, પાર્સલની અંદર તો મારો સ્ટડી લેમ્પ છે એન્ડ એ બી કેટલો સુપર્બ છે. ઓલરેડી મેં પિંક કલર મગાવ્યો હતો એન્ડ આવ્યો બી એ જ છે એન્ડ સુપર્બ છે. સો પહેલી વાર કંઈક સારું આવ્યું છે, નહીં તો ક્યારેક કેવું બને કે રિટર્ન કરવું પડતું હોય છે. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. રીડ કરતાં એન્ડ મેં બી જઈશ કિચનમાં. વાગી ગયા છે 1:15 સમથિંગ એન્ડ જમવાનું કરીશ રેડી. જ્યારે બી એકલા રહેતા હોય પીજીમાં ઘરથી થોડા દૂર ત્યારે જમવાનું જાતે બનાવવાનું, બધું એડજસ્ટ કરવાનું, બધું જાતે જ કરવાનું હોય છે. સો મેં બી જમીને અત્યારે મેથ્સ રિઝનિંગ કરી રહી હતી બટ અત્યારે રીડિંગ કરતાં વાગ્યા છે 6. સૌથી પહેલાં મેં કાલનો વ્લોગ છે એડિટિંગ કરીશ, અપલોડ કરીશ એન્ડ ત્યાર પછી અત્યારે સમય થઈ ગયો છે 7 વાગ્યા છે. આવી ગઈ છું કિચનમાં એન્ડ સૌથી પહેલાં જમવાનું ફરી કરી લઈશ રેડી એન્ડ જમી એન્ડ સૌથી પહેલાં હનુમાનજી દદ્દુને મનાવી લઈશ કેમ કે આપણા ઈષ્ટદેવને સૌથી પહેલાં મનાવવા જોઈએ. તો હનુમાનજી દદ્દુને મનાવી ફરી જમી એન્ડ અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ અત્યારે મેં જે હમણાં થોડા દિવસ થયા મતલબ લાઈવ સ્ટડી સ્ટ્રીમ ચાલુ કર્યું છે. કોઈની કમેન્ટ્સ આવી હતી વચ્ચે બી કે તમે લાઈવ સ્ટડી ક્યારે ચાલુ કરવાના છો. સો ફાઇનલી મેં અત્યારે લાઈવ સ્ટડી સ્ટ્રીમ ચાલુ કરી દીધું છે. એ તો તમને ખ્યાલ જ હશે. તો સાંજના સમયે યા ફિર બપોરે જ્યારે બી મને ટાઈમ મળશે મેં ત્યારે લાઈવ સ્ટડી સ્ટ્રીમ કરીશ જેથી કરીને તમે લોકો મારી જોડે રીડ કરી શકો. સો સાંજના સમયે મેં લાઈવ આવતી હોઉં છું 9:30, 10 સમથિંગ એન્ડ ત્યારે તમે રીડ કરતા હોય તો તમે બી મારી જોડે રીડિંગ કરી શકો છો. એન્ડ બપોરનો સમય છે તો 10 વાગ્યા પછી મેં જ્યારે રીડ કરું છું ત્યારે મેં લાઈવ સ્ટ્રીમ કરીશ તો ત્યારે બી તમે લોકો મારી જોડે રીડ કરી શકો છો યા ફિર બપોરના સમયે મેં લાઈવ થઈશ. સો ત્યારે બી તમે ઊંઘતા ન હોય તો કોઈની કમેન્ટ્સ હતી બપોર વચ્ચે તમને ઊંઘ નથી આવતી તો નહીં, બપોર વચ્ચે મેં બિલકુલ નથી ઊંઘતી કેમ કે બપોરે ઊંઘવાથી શરીરમાં આળસ બહુ જ આવે છે. એટલા માટે બપોરે ન ઊંઘવું જોઈએ જેથી કરીને મેં ઊંઘતી નથી. બપોરે જ્યારે મને બહુ જ બોરિંગ થાઉં છું, કંટાળો આવે છે, રીડિંગ કરવું ન ગમે ત્યારે મેં મેથ્સ રિઝનિંગ કરું છું. સો તમે બી આ રીતે તમારું ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરી એન્ડ રીડિંગ કરી શકો છો. એન્ડ આજકાલ મેં બી લાઈવ સ્ટડી
ચાલુ કર્યું છે, તો તમે લોકો મારી જોડે બી રીડિંગ કરી શકો છો. જે લોકો લાઇબ્રેરીમાં ન જતા હોય, ઘરે રહીને એકલા રહીને રીડિંગ કરતા હોય, એકલા બોર થતા હોય, એ કોઈ પણના લાઈવ સ્ટડી સ્ટ્રીમ છે એ ચાલુ કરીને તમે બી રીડિંગ કરી શકો. તમને બી એવી જ ફિલિંગ આવશે કે તમે કોઈ જોડે રીડિંગ કરી રહ્યા છો, યા ફિર તમે કોઈ બી સારી એક લાઇબ્રેરીની અંદર છો. સો કોઈનું લાઈવ સ્ટડી સ્ટ્રીમ ચાલી રહ્યું હોય, આજકાલ સ્ટડી વ્લોગ યા સ્ટડી લાઈવ સ્ટ્રીમનો બહુ જ ક્રેઝ છે, તો તમને લાઈવ સ્ટડી સ્ટ્રીમ છે કોઈ પણ યુટ્યુબ ચેનલ પર મળી જશે, તો તમે બી એમની જોડે રીડ કરી શકો છો. સો તમને બી એકલા નહીં લાગે એન્ડ ઘર પર લાઇબ્રેરી જેવો માહોલ બી મળી જશે. સો આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બહુ બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ કમેન્ટ્સમાં જરૂર જણાવજો શેની પ્રિપરેશન કરો છો, કેવી ચાલી રહી છે. એન્ડ મારી તો પ્રિપરેશન કંઈક અત્યારે આ રીતે ચાલી રહી છે, મોર્નિંગ ટુ નાઇટ મારા તો કંઈક આ જ રીતે થઈ રહ્યા છે. સો અત્યારે મારી બુક્સ રીડિંગ છે. ઘણા કમેન્ટ્સ કરતા હોય છે લાઈવ સ્ટડી સ્ટ્રીમમાં કે શું રીડ કરી રહ્યા છો. સો મેં GCRTની બુક્સ છે 6 to 10ની એ જ રીડ કરું છું અત્યારે, કેમ કે મેં સૌથી પહેલાં GCRTની બુક્સ પાઠ્યપુસ્તકો પૂરા કરીશ એન્ડ ત્યાર પછી આગળના સબ્જેક્ટ કરીશ. અત્યારે મેથ્સ રિઝનિંગ બી જોડે કરું છું એન્ડ GKની બુક્સ બી. સો તમે બી આ રીતે રીડ કરી શકો છો. સૌથી પહેલાં મારી એ બધી બુક્સ ફિનિશ થાય ત્યાર પછી મેં કોઈ બી બીજો નવો સબ્જેક્ટ છે બંધારણ વગેરે સ્ટાર્ટ કરીશ. સો આ જ રીતે મોર્નિંગ ટુ નાઇટ મારી થતી હોય છે. એન્ડ આઈ હોપ કે દોસ્તો મારા બ્લોગ બી તમને પસંદ આવી રહ્યા છે. પસંદ જ આવી રહ્યા છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બી કરી લેજો, જેથી કરીને મારો કોઈ પણ નવો વ્લોગ આવે તો એમની નોટિફિકેશન તમને મળતી રહે. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ એન્ડ સ્વીટ ડ્રીમ્સ.